નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તીર્થધામ કરનાળીમાં કુબેર ભંડારી મહાદેવ મંદિરે શિવભક્તોની ભારે ભીડ જોવા મળી। અષાઢ વદ બુધવારી અમાસના પવિત્ર દિવસે વડોદરા જિલ્લાના નર્મદા કિનારાના તીર્થધામ કરનાળીના સુપ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરે દર્શનાર્થે શિવભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી છે। દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે। કુબેર ભંડારી મહાદેવ પૌરાણિક અને ખૂબ મહિમાવાન મંદિર છે। એવી માન્યતા છે કે ભક્તો અહીં 5 અમાસ ભરે તેમને દાદા સંતતિ અને સંપત્તિ અર્પણ કરે છે, મનોવંચિત ફળ આપે છે। અહીં શ્રદ્ધાળુઓની અનોખી શ્રદ્ધા જોવા મળી રહી છે। પવિત્ર દિવસના મહત્વને ધ્યાનમાં રાખીને વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ મંદિરે પધાર્યા હતા। તેમણે મંદિરના કપાટ ખોલીને દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરી। અષાઢ વદ બુધવારી અમાસે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી શિવભક્તો દાદાના દર્શન કરવા માટે કરનાળી ઉમટી પડ્યા હતા। દાદાને ધજા અર્પણ કરી હતી। આ વર્ષે પણ તેમણે ભક્તિભાવ સાથે ધજા અર્પણ કરી। ગુરુવારથી શિવ આરાધનાનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે, ત્યારે આખા શ્રાવણ માસ દરમિયાન કુબેર ભંડારી મહાદેવ મંદિરે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પધારી દાદાના દર્શન કરશે। તે કુબેર દાદાને પ્રાર્થના કરું છું કે ડભોઈ વિધાનસભામાં આવતા તમામ નગરજનો પર દાદાના આશીર્વાદ વરસે અને આગામી શ્રાવણ મહિનામાં તમામ ઉપર મહાદેવજીના, શિવજીના અને પાર્વતીજીના આશીર્વાદ તમામ શિવ ભક્તો પર વરસે અને તમામની મનોકામનાઓ શિવજી પૂર્ણ કરે એ જ અભ્યર્થના સાથે તમામને આગામી શ્રાવણ મહિનાની શુભેચ્છા, અભિનંદન। હર હર મહાદેવ। શ્રાવણ માસના પ્રારંભે આજરોજ સંખેડા યુવક મહોત્સવ અને યુવક મહામંડળ દ્વારા પદયાત્રા કરીને દાદાને દર અમાસે આશરે 16 વર્ષથી નિયમિત અમાસે યુવકો ધજા ચડાવે છે અને નિયમિત આવતા રહેલા છે। ગમે તેવી મોસમ હોય તેમાં પણ તેઓ અચૂક દર અમાસે ધજા ચડાવે છે। એમાં સવિશેષ જ્યારે દેવાધિદેવ મહાદેવનો પાવન માસ શ્રાવણ માસ જે શરૂ થઈ ચૂક્યો છે, તો એની અનુભૂતિ જ કંઈ આહલાદક જોવા મળી રહી છે અને દરેક અમાસ કરતાં આ અમાસ અમારા માટે સવિશેષ બની રહે છે। દેવાધિદેવ મહાદેવ પરમાત્મા કૃપાળુ ભોળાનાથ સૌ વિશ્વનું કલ્યાણ કરનારા અને સૌની મનોકામના પૂર્ણ કરનારા છે। કુબેર ભંડારી કરનાળી ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને દાદાને શીશ નમાવે છે। દાદા સૌના મનોરથ પૂર્ણ કરે છે। તો આ શ્રાવણ માસના પૂર્વ સંધ્યાએ અમો પણ ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યા છીએ।